શા માટેની મિટિંગ રાખવામાં આવી હતી? આજે આપણા ઝોનના ડીસીપી શ્રી મજીદા ગજાડા સાહેબની અધ્યક્ષતામાં ઈદના જુલુસ બાબતે જે તાંદલજા વિસ્તારમાંથી નીકળે છે એ ઈદના જુલુસ અનુસંધાને તાંદલજા વિસ્તારના જે આગેવાનો છે એમની સાથે કરવામાં આવે છે. મીટિંગ હતી ને શા માટે અને કયા ઓફિસર જોડે આપની વાર્તાલાપ થઈ? આજે તાંદલજા જેપી પોલીસ સ્ટેશનમાં આવનાર ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના નામથી જે અહીંયા જુલુસ કાઢવામાં આવે છે એ શુક્રવારના દિવસે જુલુસ નીકળવાનો હોય એનું અનુસંધાનમાં આજે જેપી પોલીસ સ્ટેશનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 2 બંજારા મેડમ, એસીપી સાહેબ અને પીઆઈ સાહેબ તેમજ અમારા સુન્ની સેન્ટ્રલ કમિટીના તમામ સભ્યો હાજર હતા. જેમાં મેડમે સારું એવું માર્ગદર્શન આપ્યું છે કે જુલુસને શાંતિ અને સરળતાથી નીકળી શકે. તો અમે પણ સુન્ની સેન્ટ્રલ કમિટી તરફથી બાંયધરી આપીએ છીએ કે એમના માર્ગદર્શન હેઠળ આ જુલુસનું આયોજન કરીશું અને સમયસર આ જુલુસ નીકળશે અને સમયસર આ જુલુસ પૂરો થઈ જશે એવો અમે પૂરા પ્રયત્ન કરીશું. સાથે સાથે આપના માધ્યમથી તમામ તાંદલજાના રહેવાસીઓને જણાવવામાં આવે છે કે જુલુસનો સમય સવારે 8 વાગે ગફ્ફાર પાર્કથી રહેશે, રવાના થશે અને 1 વાગ્યા સુધીમાં આ જુલુસ પૂરો કરવામાં રહે. શું આપનું નામ? ગુલામભાઈ વાડીવાલા. થેન્ક યુ. જી સર. આજ રોજ જેટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં ઝોન 2 મંજીતા મેડમ તેમજ એસીપી કાટકર સાહેબ, પીઆઈ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી, જેમાં હજૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ હોવાથી જે જુલુસનું આયોજન રાખવામાં આવ્યો છે, જેમાં આ વખતે 2 તહેવાર એક સાથે આવેલા છે, જેમાં તાંદલજાથી ગફ્ફાર પાર્કથી સવારે 8 વાગે જુલુસ નીકળશે અને 1 વાગે, આજે જુમ્માનો દિવસ છે તે દિવસે, તો 1 વાગે જુલુસ સમાપ્ત થશે અને બીજા દિવસે ગણેશજીની પ્રતિમાનું બી વિસર્જન રાખવામાં આવેલું છે. તો ખાસ કરીને બંને તહેવાર જે ઈદે મિલાદુન નબી અને ગણપતિનો બંને તહેવાર શાંતિ અને અમનથી થાય એવી અમે બધા સેન્ટ્રલ કમિટી તરફથી દુઆ કરીએ છીએ. થેન્ક યુ.